શિવસેના યુબીટીના સાંસદ સંજય રાઉતે ઓપરેશન સિંદૂર પૂર્ણ નહીં થાય ત્યાં સુધી 6 આતંકવાદીઓને નાબૂદ કરવાની માંગ કરી. સંજય રાઉતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે યુદ્ધ થયું પછી સીઝફાયર અને પછી પ્રમુખ ટ્રમ્પે દખલ કરી. તેમણે કહ્યું કે સાંસદોને વિદેશ મોકલવામાં આવી રહ્યા છે, પરંતુ મુખ્ય પ્રશ્ન એ છે કે તે 6 આતંકવાદીઓ ક્યાં છે. રાઉતે કેન્દ્ર સરકારને આ મુદ્દે સ્પષ્ટતા માંગતા કહ્યું કે ઓપરેશન સિંદૂર ત્યારે સુધી પૂર્ણ નહીં થાય જ્યારે તે 6 આતંકવાદીઓને નાબૂદ કરવામાં આવશે. રાઉતે આ નિવેદન પહેલગામ હુમલામાં 26 નિર્દોષ નાગરિકોની હત્યાના પ્રત્યાઘાતે આપ્યું હતું. તેમણે કહ્યું કે આ 6 આતંકવાદીઓએ અમારી બહેનોનો સિંદૂર નાશ કર્યો છે અને તેઓને નાબૂદ કર્યા વિના ઓપરેશન સિંદૂર પૂર્ણ નહીં થાય. રાઉતે કેન્દ્ર સરકાર પર દબાણ મૂકતા જણાવ્યું કે પ્રમુખ ટ્રમ્પે દખલ કરી અને યુદ્ધ રોકવામાં આવ્યું, જે ભારતની સત્તાને નમાવવું છે. તેમણે ઉમેર્યું કે પ્રમુખ ટ્રમ્પને કઈ રીતે આ યુદ્ધમાં દખલ કરવાનો અધિકાર મળ્યો. રાઉતે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની સ્થિતિ અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા અને કહ્યું કે કોઈ દેશે ભારતના સંકટ સમયે પાકિસ્તાન સાથે નમાવટ કરી છે તો તે ભારતની પરાજય છે. पहलगाम का जो हत्याकांड हुआ, हमारी लगभग 26 माताएं और बहनों का जो सिंदूर खत्म कर दिया हुआ, जो नाराज हम अतिरेकी दहशतगर्द थे, उनका क्या हो गया? यह हमारा सवाल हमेशा रहेगा. आपने पहले युद्ध किया, आपने फिर सीजफायर किया, प्रेसिडेंट ट्रम्प आया, अब इसमें आपने 50-60 सांसदों को विदेश यात्रा पर भेज दिया. लेकिन मुख्य प्रश्न है कि वो 6 आतंकवादी कहाँ हैं? उस बारे में अगर देश के गृह मंत्री ने देश को अवगत किया तो हम आभारी रहेंगे. ऑपरेशन सिंदूर तब तक पूरा नहीं होगा जब तक ये 6 आतंकवादी का खात्मा नहीं होता पूरी तरह से. वो नहीं हो रहा है, 1 महीना हो गया. ना इस प्रकार से पुलवामा के आतंकवादियों का खात्मा हुआ, पता नहीं वो कौन थे, कहाँ गए, कहाँ से आए. और अब पहलगाम में भी यही हो रहा है. बस बड़ी बड़ी लंबी लंबी भाषण चल रहे.